હેલો મિત્રો, તો આપણા તમારા માટે લઈને આવી ગયા છે એક નવો વિડીયો જે છે ફોરેસ્ટ ભરતીના સિલેબસ વિશે. તે સિલેબસ વિશે આપણે સંપૂર્ણ જાણકારી મેળવવાના છે વિડીયોમાં. તો આ વિડીયો સંપૂર્ણ સિલેબસ ઉપર રહેવાનો છે. તો વાત કરીએ પરીક્ષા પદ્ધતિ, તો ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ક્રમ અનુસાર 2 તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ તબક્કો હેતુલક્ષી પ્રશ્નોવાળી ઉંમર પદ્ધતિ લેનાર લેખિત પરીક્ષાનો રહેશે. બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે અને ત્રીજો તબક્કો વોકિંગ ટેસ્ટનો રહેશે. એટલે કે છેલ્લે તમારે વોકિંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે. જો તમે 2 તબક્કામાં ઉત્તીર્ણ થાવ તો છેલ્લે વોકિંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે. લેખિત પરીક્ષા MCQ રહેશે, એટલે કે CBRT પદ્ધતિ લેવામાં આવશે, જેમાં એક પ્રશ્નનો 2 ગુણ રહેશે. ટોટલ 100 પ્રશ્ન અને 200 ગુણ, જેવી અગાઉ ચર્ચા આપણે કરી હતી. તો આપણે આજે સિલેબસની વાત કરવાના છીએ. તો સિલેબસની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન 25%, 25 પ્રશ્નો, એટલે સામાન્ય ગણિત 12.5%, એટલે કે 12 અથવા 13 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે ગુજરાતી ભાષાની વાત કરીએ તો 12.5%, એટલે 12 અથવા 13 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ, ઇકોલોજી, વનસ્પતિ, વન્યજીવ, પાણી, જમીન, ઔષધીય છોડ, લાકડા આધારિત ઉદ્યોગ, ભૌગોલિક પરિબળો વગેરે 100 પ્રશ્ન 50%, એટલે કે 100 પ્રશ્નો પૂછવામાં આવશે. પર્યાવરણના તમને અહીં 50%, એટલે કે 100 પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે 100 પ્રશ્નો પૂછવામાં આવશે. લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ વર્ગ 3, ધ ફોરેસ્ટ ગાર્ડ, ક્લાસ 3, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ફોર ડિરેક્શન રિક્રુટમેન્ટ રૂલ 2016ના અંતર્ગત આ પરીક્ષા યોજવામાં આવશે. 80 ગુણ લાવવાના રહેશે. પાસ થવા માટે મિનિમમ તમારે કેટલા ગુણ લાવવાના રહેશે? તો 80. તો મિત્રો, આપણે સૌથી પહેલાં વાત કરવાના છીએ સામાન્ય જ્ઞાન એટલે કે જીકે વિશે. તો જીકેમાં સૌથી પહેલાં આપણે બુક વાત કરીશું તો કિશ્વા પબ્લિકેશન કહે છે. કિશ્વા પબ્લિકેશનની જીકેની બુક બેસ્ટ છે. પછી વાત કરીએ તો વર્લ્ડ ઇન બોક્સની આ બંને બુક સારી છે જીકે માટે, અને આ બંને બુક ઇનફ છે. એનાથી વધારે જીકે તમારે કરવાની જરૂર નથી. આટલું કરો એટલે બહુ ઇનફ છે. જીકે માટે હતું. આ પછી આપણે ગણિત વિશે વાત કરીએ તો ગણિત માટે આપણે નીરજ ભરવાડ સરની બુક અને યુવા આ બંને બુક સારી આવે છે. નીરજ ભરવાડ સરની પણ સારી આવે અને યુવાની પણ. જો તમારે બેઝિકથી કરવું હોય ગણિતને તો નીરજ ભરવાડ સરની બુક બેસ્ટ છે. પછી તમે યુવાની યુઝ કરી શકો, કારણ કે યુવાની થોડી હાર્ડ પડશે તમને. શરૂઆતથી જો તમારે બેઝિકથી શીખવું હોય તો નીરજ ભરવાડ સરની બુક બેસ્ટ છે. અને ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં તો આપણે વાત કરીએ તો ત્રિવેદી સરની ત્રિવેદી પબ્લિકેશનની બુક બહુ બેસ્ટ આવે છે. ત્રિવેદી પબ્લિકેશનની બુક સારી છે. અને બીજી વાત કરીએ તો આપણે ગુજરાતીમાં તો યુટ્યુબમાં ઘણા બધા લેક્ચર આપતા હોય છે જે ગુજરાતીમાં બહુ સારા છે. એમાં વેબ સંકુલના મહેશ સરના લેક્ચર બહુ સારા છે ગુજરાતીમાં, જે બહુ સારું મહેશ સરના લેક્ચર ગુજરાતીમાં બહુ સારા આવે છે, તે તમે જોઈ શકો છો. પછી પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણમાં તો આપણે યુવા ઉપનિષદની બુક, પછી પર્યાવરણમાં વેબ સંકુલની બુક અને યુવાની બુક, આ બંને બુકો સારી આવે છે. હાલની દ્રષ્ટિએ વાત કરું છું, 2025ની દ્રષ્ટિએ તો આ બંને બુકો સારી છે. મેં ખુદ યુઝ કરી છે અને જે પણ મારી બુકો જોડે પડી છે એ હું તમને બતાવીશ પણ ખરી, એટલે તમને વધારે ખ્યાલ આવે કે તમે સમજી શકો. પછી આગળ વાત કરીએ તો બુક હું પહેલાં તમને બતાવી દઉં કે કઈ બુક મારી જોડે છે. તો પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણમાં મારી જોડે અત્યારે આ યુવા ઉપનિષદની બુક છે, જે વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ માટેની બુક છે. બહુ સારી બુક છે, જે હું યુઝ કરું છું પાછલા ઘણા સમયથી. આ એના ટૉપિકની બતાવી દઉં તમને, એટલે તમને થોડો ખ્યાલ આવે. આ એના પર્યાવરણના ટૉપિક આપેલા છે
આ યુવા ઉપનિષદની બુક છે. આની કિંમતની વાત કરીએ તો 300 રૂપિયાની કિંમત રહેશે. 330 રૂપિયાની કિંમત છે. અને બીજી પર્યાવરણની એક જો મારી જોડે બુક છે જે હું તમને બતાવવાની કોશિશ કરું તો આ છે પેપર સેટ વેબ સંકુલના પેપર સેટ 50 મોડલ પેપર્સના આ બુક છે મારી જોડે. એ પણ બહુ સારી છે, વેબ સંકુલની બુક છે. એની સાથે તમને ઓમાર પણ મળી જવાની છે જે તમે પેપર માટે પ્રેક્ટિસ માટે યુઝ કરી શકો છો. પછી આપણે વાત કરીએ ગુજરાતીની તો ગુજરાતીમાં મારી પાસે એક આ બુક છે જે વ્યાકરણ વિહાર ત્રિવેદી પબ્લિકેશનની બુક છે. બહુ સારી બુક છે. વ્યાકરણ આટલું કરો એટલે બહુ ઇનફ છે. વ્યાકરણ માટે વધારે કંઈ કરવાની જરૂર નથી આ વ્યાકરણ માટે. અને શબ્દ ભંડોળ માટે તમે આ કરી શકો છો સાહિત્ય સંગમની બુક એ પણ ત્રિવેદી પબ્લિકેશનની છે, બિપિન ત્રિવેદી સરની. એટલે આ પણ એમની જ બુક છે. બહુ સારી બુક છે, મેં યુઝ કરી છે એટલે તમે આ પણ યુઝ કરી શકો છો. અને આપણે રિઝનિંગ વિશે વાત કરીએ તો રિઝનિંગ માટે તમે નીરજ બરવાડ સરની બુક તાર્કિક કસોટી પાર્ટ 1 પાર્ટ 2 તમારે લેવાની જરૂર નથી, કારણ કે પાર્ટ 2 એ જીપીએસસી માટેનો છે, જ્યારે પાર્ટ 1 એ ક્લાસ 3 માટે છે, જેમાં 27 ચેપ્ટર આપેલા છે. આ બુક નીરજ બરવાડ સરની બહુ બેસ્ટ છે જે રિઝનિંગ માટે, એટલે તમે આ પણ યુઝ કરી શકો છો રિઝનિંગ માટે. અને આગળ વાત કરીએ આપણે તો જીકેની તો એ કિશ્વા પબ્લિકેશનની બુક છે જે હું યુઝ કરું છું. કિશ્વા પબ્લિકેશનની બુક જે જીકે માટે એ બેસ્ટ બુક છે. જીકે માટે બહુ જાડી બુક છે, હું તમને બતાવું એટલે તમે આ બુક પણ યુઝ કરી શકો છો. આપણે આગળ વાત કરીએ તો પછી કરંટ અફેર્સ વિશે વાત કરીએ તો કરંટ અફેર્સ માટે આઈસનું મેગઝીન આવે છે 6 મંથનું, જે તમે યુઝ કરી શકો છો 6 મંથ માટે. અને જો તમારે વીકલી જોઈતું હોય તો વીકલી પણ આવે છે, એ પણ હું તમને બતાવું. વીકલી પણ બતાવવાની કોશિશ કરું તો વીકલી પણ મેગઝીન આવે છે, જે આ રહ્યું વીકલીનું મેગઝીન, જે વીકલી મેગઝીન છે, જે કોઈ પણ ઝેરોક્સની દુકાને તમને સરળતાથી મળી જશે. ત્યાં જઈને વીકલી મેગઝીન માગશો એટલે તે આપી દેશે તમને. આ છે વીકલી મેગઝીન જે બહુ સારું આવે છે. એટલે આ હતો સિલેબસનો સંપૂર્ણ વિડીયો. આવીને આવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને બેલ આઇકનને ઓન કરો, જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.